હલો, આપણી વચ્ચે મહેમાનજી બધાએ જોરદાર તાળીઓથી વધાવશું અમને અને સંસ્કૃત તિલક દ્વારા અને પુષ્પ જોરદાર વધાવી રહ્યા છે. તો આપણે સૌ સ્વાગત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી સાહેબનું પુષ્પથી સ્વાગત આપણી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલ સાહેબ કરશે. એલ કે પટેલ કરશે. નમસ્તે. આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા ના કેમ્પસ નિયામક માનનીય શ્રી અમૃતભાઈ, આ કોલેજના ઉર્જાવાન પ્રિન્સિપાલ ડોક્ટર લાલાભાઈ, ડોક્ટર યમરાજભાઈ, કોલેજના કર્મઠ અધ્યાપક મિત્રો અને અનેક સપનાઓ સાથે જેને ઉચ્ચ શિક્ષણ લેવાની પ્રતિજ્ઞા કરી છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સ્વાભાવિક છે કે તમારા માતા પિતાએ તમને ઉચ્ચ શિક્ષણ આપવા માટે અનેક આશાઓ રાખી હશે કે મારો પુત્ર અથવા પુત્રી કોલેજ સારી રીતે ભણે અને સારી કોઈ સરકારી અથવા ખાનગી નોકરી મેળવે તો એનું જીવન ધન્ય બની જાય. એવી અનેક આશા અને અપેક્ષાઓ તમારા વાલીએ તમારી ઉપર રાખી હશે. એ અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી બધી તમારી છે. આજે આપણે એના વિશે બે ત્રણ જલ્દી વાતો કરીશું. એક નવી શિક્ષણ નીતિ શું છે, તમારે કઈ રીતે એમાંથી પાર ઉતારવાનો છે, તમારી કારકિર્દી તમારે કઈ રીતે બનાવવાની છે, અને થોડુંક ઇતિહાસના વિદ્યાર્થીઓ છો તો આમ તો ઇતિહાસ તો લાખો વર્ષનો હોય, એકાદ લેક્ચર અમે પૂર્ણ થાય નહીં, પણ એની હાઇલાઇટ પ્રાચીન સમયથી અત્યાર સુધીની હું તમને ટૂંકમાં કહી દઈશ, જેથી તમે ઇતિહાસને સારી રીતે સમજી શકશો. સૌથી પહેલી વાત તો લાલાભાઈએ કહ્યું કે મેં મારી આખી કારકિર્દી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના વિકાસમાં પસાર કરી. મારા માર્ગદર્શનમાં 32 વિદ્યાર્થી પીએચડી થયા, એમાંથી 22 તો આજે જુદી જુદી કોલેજમાં પ્રોફેસર છે. આ સિદ્ધિઓ પરસેવો પડ્યા વગર ક્યારે મળતી નથી. આપણે બેસી રહીએ, કોઈ પ્રવૃત્તિ જ ના કરીએ, ક્લાસરૂમમાં આવીએ નહીં, રીડિંગ ના કરીએ, આપણી જાતને સક્ષમ ન બનાવીએ તો એ પરસેવો પડ્યા વગરની સિદ્ધિઓ ક્યારેક કોઈને પ્રાપ્ત થતી નથી. હું મારું ઉદાહરણ તમને એટલા માટે આપું કે એમાંથી તમને પ્રેરણા મળી. તમારી જે હું પણ નવો કોલેજમાં આવીને બેન્ચ ઉપર આવીને બેસતો અને કુતૂહલપૂર્વક ક્લાસમાં બેસીને તમામ અધ્યાપકોનું નિરીક્ષણ કરતો. ધીમે ધીમે મને એમાં રસ પડવા માંડ્યો. મારી કારકિર્દી પેલા શરૂઆતમાં તો હું એન્જિનિયરિંગમાં ગયો, સાહેબ મારો સાયન્સ પાસ કર્યું. અડધું છોડીને હું સાયન્સમાં દાખલ કર્યો, એ અડધું છોડીને આર્ટ્સમાં આવતો રહ્યો અને થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ પાસ થયો આર્ટ્સનો. અમારા વખતનું જે શિક્ષણ હતું ને, આજે તો ખૂબ સરળ શિક્ષણ છે. એ વખતે ના કોઈ આઈએમપી હોય, ખૂબ લાંબો કોર્સ હોય, એમાંથી ગમે તો પરીક્ષામાં પ્રશ્નો પૂછાય આપણે લખવાના અને આખી રાત વાંચીએ, મહેનત કરીએ, પરસેવો પાડીએ, ત્યારે ક્લાસ આવે. આજે તમારી સામે તો ઘણું બધું સરળ છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે હું એમાંથી અધ્યાપક બન્યો. અધ્યાપક બન્યો એટલે હું બેસી ના રહ્યો. મારી પ્રવૃત્તિ જુદા પ્રકારની હતી. મને કઈ ને કઈ કરવું ગમે. દરેક પ્રવૃત્તિમાં રસ લો. રમત ગમતમાં હોય તો ટીમ લઈને બીજા ગામમાં જાઓ.
એનસીસીમાં રસ લો, એનએસએસમાં રસ લો. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તરીકે મેં ખૂબ કામ કર્યું, ઘણા બધા કેમ્પો કર્યા. આ બધી બાબતે મારા જીવનનું ઘડતર કર્યું અને એમાંથી મારામાં એટલો બધો આત્મવિશ્વાસ આવ્યો કે હું મારી કારકિર્દીમાં પાછળ વળીને જોયું નહીં. મારે તમને એટલા માટે કહેવું છે કે ભગવાને તમારા મા બાપે પૈસા ખર્ચીને તમને ભણવા માટે મોકલ્યા છે. આ 4-5 વર્ષ પરસેવો પાડવાનો છે. જો તમે આ 4-5 વર્ષ ચૂકી ગયા તો બાકીની આખી લાઈફ તમારે મજૂરી કરવાની છે. અને જો 4-5 વર્ષ મજૂરી કરશો ને તો આખી લાઈફ તમારે જલસા કરવાના છે. શું નક્કી કરવું એ તમારે નક્કી કરવાનું છે કે મારે 5 વર્ષ મજૂરી કરીને જલસા કરવા છે કે 5 વર્ષ ફરીને મારે આખી લાઈફ મજૂરી કરવી છે, એ તમારી ઉપર છોડું છું. એટલે એક્ટિવ બનો, વિષયના સંપર્કમાં રહો. સિલેબસ શું છે ના ખબર પડે તો 10-15 વાર શિક્ષકને મળો, એને સમજવાની કોશિશ કરો. અધ્યાપક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માતા પિતા જેવો હોય, તમારા બાપ પુત્રની પિતા જેવો હોવો જોઈએ, મિત્ર જેવો હોવો જોઈએ. અધ્યાપક તમારા માર્ગદર્શક અને રાહબર છે, એનાથી ક્યારે ડરવાનું નહીં. સાચું અને સારું હોય તો ક્યારે ડરવાનું 10 વખત પૂછો. જો તમને કઈ સમજ નહીં પડે અને છોડી દેશો તો એ તમારા માર્ગમાં કાંટો બની જશે. માટે દરેક વસ્તુ સમજવાની રાખો, સમજીને જીવનમાં ઉતારવાની રાખો. કોઈ પણ ટોપિક સમજવું હોય, ન સમજણ પડે 10 વાર પૂછીને 5 વાર વાંચો. એવી કોઈ બાબત અઘરી નથી કે તમને એ વસ્તુ ન આવડે. ઉચ્ચ શિક્ષણનો હેતુ શું છે ખબર છે? સર્વાંગી વિકાસનો. સર્વાંગી વિકાસ એટલે શું? માત્ર સિલેબસ ભણીએ, પરીક્ષા આપીએ, ડિગ્રી મેળવીએ નહીં, એમાં તમે કશું નહીં શીખો. પણ સિલેબસ અને અભ્યાસની સાથે સાથે કોલેજમાં થતી તમામ પ્રવૃત્તિઓમાં આપણે ભાગીદાર બનીએ. તમામ પ્રવૃત્તિ પછીમાં શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, રમત ગમતની પ્રવૃત્તિ હોય, એનસીસી હોય, બધામાં તમે ભાગીદાર બનશો તો એ તમારા આત્મવિશ્વાસને એક ઉપર સુધી લઈ જશે. અને એક વાર તમે જો આત્મવિશ્વાસ તમારો બિલ્ડ થશે ને તો તમે કદી જીવનમાં પાછા નહીં પડો. બધા માટે સરકારી નોકરી છે કે નહીં આપણે જાણીએ છીએ. એટલી બધી પબ્લિક છે. સામાન્ય તલાટીની પરીક્ષા આવે છે 18 લાખ 12 લાખ ફોર્મ ભરાય છે. એટલે આપણામાં જો આત્મવિશ્વાસ હશે, આવડત હશે, કોઈ પણ પ્રકારની સ્કિલ હશે તો સરકારી નોકરી નહીં મળે તો પણ તમે એવું કામ કરશો કે સરકારી જે પગાર મળે એટલો પગાર તમે કમાઈ લેશો. એટલે સ્કિલ ડેવલપ કરવાની છે. તો હવે નવી શિક્ષણ નીતિ શું છે? એની 2020 તરીકે ઓળખવામાં આવે છે. આપણી યુનિવર્સિટીમાં જૂન 2023 થી લાગુ થઈ. એનો ઉદ્દેશ એ છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે મોરાલિટી એટલે કે નૈતિકતાનું સર્જન થાય અને સાથે સાથે સ્કિલ ડેવલપ થાય એવા કોર્સ મૂકવા કે જેના પરિણામે વિદ્યાર્થી એ રાષ્ટ્રને જવાબદાર બને, સમાજને જવાબદાર બને, કુટુંબને જવાબદાર બને અને સારું કહેવાય અને ખોટું કહેવાય એની નૈતિકતા એના ડેવલપ થાય. મોરાલિટી આપણે જે કહીએ છીએ એની સાથે સાથે એવા સ્કિલના અભ્યાસક્રમો અને કંઈક તમારામાં દરેક ભગવાને દરેક વ્યક્તિને જન્મ આપ્યો છે. દરેકમાં અલગ અલગ પ્રકારની સ્કિલ મૂકી છે. કોઈને પેઇન્ટિંગ સરસ આવડતું હોય, કોઈને ગાતા સરસ આવડતું હોય, બરાબર દરેક અલગ અલગ વસ્તુઓ છે. કોઈને મિકેનિકલ આવડતું હોય, કોઈને ઇલેક્ટ્રિક કામ સરસ મજાનું આવડતું હોય. તો તમારામાં જે સ્કિલ છે એ સ્કિલને તમે ડેવલપ થવા દો તો આગળ જતા તમે કદાચ સરકારી નોકરી ન મળી તો નિરાશ નહીં થાવ. તમે તમારું કુટુંબ ચલાવી શકો એટલા પૈસા આરામથી કમાઈ લેશો. અને એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવ્યો. તમે તમારા અભ્યાસક્રમમાં જોતા હશો 2 પેપરો મેજરના મૂક્યા છે. ધારો પેપર મેજર છે, માઇનર છે, મલ્ટીડિસિપ્લિનરી છે
એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ છે, એની સાથે સાથે 2 પેપરો, એક સ્કિલ એન્હાન્સમેન્ટ છે અને એક આઈકેએસ એટલે કે વેલ્યુ એડેડ કોર્સ છે. દરેક સેમિસ્ટરમાં મૂકી છે. આપણે થોડું ટૂંકમાં વાત કરી લઈએ, કારણ કે તમારો આ ઇતિહાસનો સિલેબસ છે ને એ બધું અત્યાર સુધીનો મેચ કર્યો છે, મેચ બનાવ્યો છે, મને મોઢે છે બધું. તમારે સેમિસ્ટર આપણે હાલ સેમિસ્ટર 1, 3 અને 5 ની વાત કરીએ તો સેમિસ્ટર 1 ની અંદર તમારા જે પેપર છે એ કશું સમજી લો. હવે પહેલા સમજવાની કોશિશ કરો, નહીં તો નથી ઘણા લોકોને છેક સુધી તમારા સિલેબસ શું છે આખું કહેવા માંગે છે ખબર જ નહીં પડે. આ મેજર શું છે માઇનર શું છે ખબર જ નહીં પડે. જેને આપણે મુખ્ય વિષય કહીએ ને મેજર કોર્સ છે. દરેક સેમિસ્ટર એની એક સંજ્ઞા આપેલી છે. દાખલા તરીકે 101 એકડો શબ્દ આવે પહેલું સેમિસ્ટર. 101 એટલે મેજર, એમાં 2 પેપર, મેજર 1, મેજર 2, 101 અને 101A. પછી આવશે માઇનોર. એક વિષયની સાથે આપણે બીજો વિષય પણ ભણવાનો છે, જેને આપણે પેલા ગૌણ વિષય કહેતા હતા. એનો નંબર આપણે કયો 102. પહેલું સેમિસ્ટર છે 102. ત્રીજી બાબત આવી મલ્ટીડિસિપ્લિનરી. મલ્ટીડિસિપ્લિન એટલે શું? આંતર વિદ્યાકીય અભ્યાસક્રમ. આમ તો જો કે આપણા સિલેબસમાં આપણે એક વિષય મૂક્યા છે, પણ આપણે એને ત્રીજો વિષય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે દ્વિતીય ગૌણ કહેતા હતા. એનો નંબર આપણે 103. સમજો, 101 એટલે મેજર, 102 એટલે માઇનોર, 103 એટલે મલ્ટી. બધા સર્વિસ તમારે આપશે. 104 એટલે તમારું જે આપણે ફરજિયાત અંગ્રેજી સંસ્કૃત કહેતા હતા એને એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ કહેવાય. એબિલિટી દરેક વિદ્યાર્થીને પોતાની ભાષાઓ પર પ્રભુત્વ હોવું જોઈએ, એની એબિલિટી હોવી જોઈએ, સ્કિલ હોવી જોઈએ ભાષાની. એ સ્કિલ મૂકી છે એમાં કમ્પલસરી અંગ્રેજી પણ હોઈ શકે, કમ્પલસરી સંસ્કૃત પણ હોઈ શકે, કમ્પલસરી ગુજરાતી પણ હોઈ શકે. એ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ કહેવાય. એને આપણે 104 નંબર આવ્યો. 105 માં આપણે વેલ્યુ અને આઈપીએસ કીધું અને 106 એટલે સ્કિલનો અભ્યાસ કરતો. બરાબર છે? એ રીતે ધારો કે સેમિસ્ટર 3 આવ્યું તો કયું હોય મેજર? 300 ને મેજર કયો કહેવાય? 301. એનો આપણે સેમિસ્ટર બતાવે છે. બરાબર? 301 એટલે મેજર, 302 એટલે માઇનોર, 303 એટલે મલ્ટી, 304 એટલે એબિલિટી એન્હાન્સમેન્ટ, 5 એટલે આઈપીએસ એટલે વેલ્યુ એડેડ અને 6 એટલે સ્કિલ. એ રીતે સેમિસ્ટર 5 ની વાત કરીએ તો સેમિસ્ટર 501 એટલે શું? મેજર, 502 એટલે માઇનોર. આ વખતે સેમિસ્ટર 5 માં ફેરફાર કર્યો છે આપણે નવી શિક્ષણ નીતિ અનુસાર. બરાબર છે? આ બેઝિક બાબત બધાને ખબર હોવી જોઈએ. હવે સેમિસ્ટર 3 માં પાછા 2 ભાગ છે. સેમિસ્ટર 3 માં માઇનોર નથી, મલ્ટીડિસિપ્લિનરી કોર્સ મૂક્યો છે. સેમિસ્ટર 4 માં મલ્ટી નથી, માઇનોર છે. બરાબર છે? સેમિસ્ટર 5 ની વાત કરીએ તો પહેલા આપણે મુખ્ય વિષયના 5 પેપરો ભણતા હતા, એક કમ્પલસરી ભણતા હતા. હવે અમે પણ નવી શિક્ષણ નીતિ મુજબ 3 પેપર તમારે મેજર અને 2 પેપર માઇનોરના ભણવાના. બરાબર છે? અને એમાં પાછું આ વખતે એબિલિટી નથી મૂક્યું, એમાં સ્કિલ આપી છે 305 માં. બરાબર? ત્યારે 306 આવશો મને છઠ્ઠા સેમિસ્ટરમાં ત્યારે એક નવી બાબત ઉમેરાઈ છે. એમાં કઈ બાબત ઉમેરાઈ? મેજરના 3 પેપર ખરા, માઇનોરનું એક જ પેપર છે. એમાં 2 પેપર નથી, આમાં 2 છે પાછળ. એમાં એક માઇનોરનું એક કઈ મૂક્યું છે? ઇન્ટેન્સિવ મૂક્યું છે. ઇન્ટેન્સિવ નર્સિંગ વાળા કરતા હોય, મેડિકલ વાળા કરતા હોય, બધા ડોક્ટરો બધા એવું આર્ટ્સમાં પણ મૂકી દીધું. શિક્ષણ નીતિનો આશય એવો છે કે વિદ્યાર્થી તાલીમ મેળવી. આપણે કેટલી મિનિટ હોય તમારા પર છોડી દેવામાં આવે છે. તમે જો સિરિયસ બનશો કે મારે ખરેખર તાલીમ મેળવવી છે, મારે ઇન્ટર્નશીપ કરવી છે, તો તમારા અધ્યાપકનો સંપર્ક કરજો. કેવી રીતે આપણે ઇન્ટર્નશીપ કરવાની છે, રિપોર્ટ ક્યાંથી તૈયાર કરવાનો છે, કેવો રિપોર્ટ તૈયાર કરવાનો. સેમિસ્ટર 3 માં પાછા 2 ભાગ છે. સેમિસ્ટર 3 માં માઇનોર નથી, મલ્ટીડિસિપ્લિનરી કોર્સ મૂક્યો છે. સેમિસ્ટર 4 માં મલ્ટી નથી, માઇનોર છે. બરાબર છે? સેમિસ્ટર 5 ની વાત કરીએ તો પહેલા આપણે મુખ્ય વિષયના 5 પેપરો ભણતા હતા,
હવે અમે પણ નવી શિક્ષણ નીતિ મુજબ 3 પેપર તમારે મેજરના અને 2 પેપર માઇનરના પ્રમાણના, બરાબર છે? અને એમાં પાછું આ વખતે એબિલિટી નથી મૂક્યું, એમાં સ્કિલ આવી છે 305 બરાબર. અને 306 આવશો તમે છઠ્ઠા સેમિસ્ટરમાં ત્યારે એક નવી બાબત ઉમેરાઈ છે. એમાં કઈ બાબત ઉમેરાઈ? મેજરના 3 પેપર ખરા, માઇનરનો એક જ પેપર છે. એમાં નથી, આમાં 2 પેપર. એમાં એક માઇનરનું એક કઈ મૂક્યું છે? ઇન્ટેન્સિવ મૂક્યું છે. ઇન્ટેન્સિવ નર્સિંગ વાળા કરતા હોય, મેડિકલ વાળા કરતા હોય, બધા ડોક્ટરો બધા એવો આર્ટ્સમાં પણ મૂકી દીધું. શિક્ષણ નીતિનો આશય એવો છે કે વિદ્યાર્થી તાલીમ મેળવે. આપણે કેટલી મેળવીશું એ તમારા પર છોડી દેવામાં આવે છે. તમે જો સિરિયસ બનશો કે મારે ખરેખર તાલીમ મેળવવી છે, મારે ઇન્ટર્નશીપ કરવી છે, તો તમારા અધ્યાપકનો સંપર્ક કરજો. કેવી રીતે આપણે ઇન્ટર્નશીપ કરવાની છે, રિપોર્ટ ક્યાંથી તૈયાર કરવાનો છે, કેવો રિપોર્ટ તૈયાર કરવાનો છે, એની માર્કિંગ પદ્ધતિ કેવી છે, એનો વાયવા પણ આવશે. આ સેમિસ્ટર 6 માં આવશે, અત્યારની તૈયારી કરજો. શિક્ષકોને પણ કહું છું, અચાનક તમારા માથા ઉપર આવશે આવી કે બધા વિષયમાં ઇન્ટર્નશીપ મૂકી છે. આપણે શિક્ષણ નીતિનો આશય છે વિદ્યાર્થીને તાલીમ આપવી. એટલે 6 સેમિસ્ટર આજે થશે. હવે નવી શિક્ષણ નીતિમાં નવું બાબત આવી. પહેલા 2 સેમિસ્ટર તમારા કયા કહેવાય? હવે મલ્ટીપલ એન્ટ્રી, મલ્ટીપલ એક્ઝિટ છે. તમે ગમે ત્યારે પ્રવેશ મેળવી શકો, ગમે ત્યારે બહાર જઈ શકો. એ નવી શિક્ષણ નીતિનો એક ભાગ છે. તો પહેલા 2 સેમિસ્ટરને આપણે સર્ટિફિકેટ કોર્સ કહીએ, સીપી કહેવાય. આપણે જોઈએ આ એચએનજી હોય એવો નથી, આપણે સીધું આપ્યું છે, અને સર્ટિફિકેટ કોર્સ કહેવાય. તમે 44 કરી મેળવશો એટલે તમે સર્ટિફિકેટ મળી ગયું, તમે બીએનું સર્ટિફિકેટ મેળવવા પાત્ર થયા. પછી બાકીના 2 સેમિસ્ટર કરશો, 3જું 4થું, એટલે તમે ડિપ્લોમા કહેવાય. જેમ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આવે ને એવું ડિપ્લોમા 4 સેમિસ્ટર. આપણો દરેક સેમિસ્ટર કેટલા ક્રેડિટનું છે? 22 ક્રેડિટનું છે. એટલે 22 ગુણ્યા 6 એટલું આપણે ટોટલ ક્રેડિટ થઈ. સીજીપીએ એસજીપીએ તમે જોતા રહેશો. આ સમજો, બહુ જરૂરી બાબત છે. દરેક સેમિસ્ટર 22 ક્રેડિટનું છે આપણું. પહેલા 2 સેમિસ્ટર પાસ કરીને તમે એક્ટિવ કરી શકો. તમે સર્ટિફિકેટ કેવું મળશે? સર્ટિફિકેટ કોર્સ કહેવાય ને. આર્ટ્સમાં સર્ટિફિકેટ પાસ કરી 4 સેમિસ્ટર તમે એક્ટિવ કરો તો આર્ટ્સનું તમે ડિપ્લોમા પાસ કરી કહેવાય. હવે 6 સેમિસ્ટર પાસ કર્યા છે જુદી પદ્ધતિ આપણે તેને ડિગ્રી કહેવાય. ડિગ્રી કોર્સ તમે બીએમાં ડિગ્રી કોર્સ પ્રાપ્ત કર્યો કહેવાય. બરાબર. હવે આગળ આવ્યું આર્ટ્સમાં નવી શિક્ષણ નીતિમાં પ્રમાણે દરેકનો પછી બીજા 4 વર્ષનો કોર્સ થઈ ગયો આપણો. 8 સેમિસ્ટર થયા. તો આર્ટ્સમાં આપણે 8 સેમિસ્ટર પાસ કરીશું ત્યારે બીએ વિથ ઓનર્સ કહેવાશે. ઓનર્સ, બરાબર છે. હવે એમાં પણ 2 ભાગ આવશે, સમજો. બીએ વિથ ઓનર્સ તમે એમ થાય પેલા 3 વર્ષ 2 વર્ષ આપણે એને કરતા 5 વર્ષ પતી જતું, તો આ તો બધા 4 વર્ષ પાસ થયા. આઈ બિલીવ નહીં. તો હવે સમજો આગળ કે 2 વર્ષ 4થું વર્ષ આવશે જેને આપણે ઓનર્સ કહીએ. ઓનર્સમાં 2 ભાગ છે, ઓનર્સ વિથ રિસર્ચ અને ઓનર્સ વિધાઉટ રિસર્ચ. બરાબર છે. તો વિથ રિસર્ચ એટલે શું થયું કે તમને ત્યાં સંશોધનની એક તક મળશે. બરાબર છે. જો તમે ઓનર વિથ રિસર્ચ થશો, એ નાનકડો જ્યારે એમફિલ કક્ષાનો કોર્સ થઈ ગયો, આપણે એમફિલ વાત કરી દીધી શિક્ષણનો, એ એમફિલ જેવો કોર્સ થશે. જો તમે બીએ વિથ ઓનર્સ થશો ને વિથ રિસર્ચ તો તમને સીધું પીએચડી માં એડમિશન મળશે. અધ્યાપક થવા માટે પીએચડી જરૂરી છે. નેટ સ્ટેટ ઓન પીએચડી. તો સમજો કદાચ અધ્યાપકોને પણ આ બધું ડિટેલમાં ખબર થઈ હોય, સમજી બધા એ પ્રકારના છે રિસર્ચ વિધાઉટ રિસર્ચ. તમે વિદ્યાર્થી પણ સમજો, અત્યારથી નક્કી કરવું પડશે બધું. અચાનક આવશે તો તમે ગભરાઈ જશો, તમને મૂંઝવણ થશે. તો 2 પ્રકારના આવશે. એમાં પણ સાહેબ પીએચડી ગાઈડ હોવા જોઈએ. એ લોકો રિસર્ચ વાળા ગાઈડન્સ આપી શકશે. એટલે મોટાભાગની કોલેજો ગાઈડ નહીં હોય. તમે જો ક્વોલિફાઈડ અધ્યાપકો ભરશો તો તમને એ તક મળશે. પણ ક્વોલિફાઈડ અધ્યાપકો નહીં હોય તો વિધાઉટ રિસર્ચ કરવું પડશે. એ પછી એને 1 વર્ષ પીજીનું કરવાનું આવશે. બરાબર છે. એટલે એક તમને સીધી લાઈન પીએચડી ની મળશે, એક પીજી કરવાની લાઈન મળશે. આ રીતે શિક્ષણ નીતિમાં નવા ફેરફારો કરવામાં આવેલા છે. એ તમારે સમજવા બહુ જરૂરી છે. અત્યારથી સમજો.
આ રીતે તમારે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવાનું છે. આ એક ભાગ થયો આપણો. તમને ટૂંકમાં અત્યારે લઈને આપી. હવે આપણે થોડાક ઇતિહાસ વિશે વાત કરી લઈએ. ઇતિહાસમાં તમે બધા સર્વે કરતા હશો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ ઇતિહાસમાં આવે છે. કેમ? જયારે હું નોકરી લાગ્યો સાહેબ એટલે સ્થિતિ કેવી હતી ખબર છે? બેસવું એટલે અમારી મસ્કરી કરે લોકો, વિદ્યાર્થી લોકો. ભાઈ 4 માસી જે આપણે બોર્ડ વિદ્યાર્થીને ઇતિહાસ લાગેલો કે આ સ્થિતિ ઇતિહાસની હતી. કોઈ એનું મહત્વ સમજતું નતું એવું નથી. અને મને અપમાન જેવું લાગતું હતું. મારો વિષય હતો. બધા અધ્યાપકો અમારી મસ્કરી કરી આ તો ખોટ્યું છે. 4 માસી છે 12મા ધોરણમાં ભારે પાસ થયો એની ઇતિહાસ આપેલો. અને મેં કીધું ઝડપ્યું કે ઇતિહાસ વિષયને હું કમસે કમ આ યુનિવર્સિટીમાં ટોપ પર લાવીશ. એનું પરિણામ પણ તમે જુઓ. પરિણામ તમને બતાવો. અને મેં બહુ મહેનત કરી. સિલેબસથી લઈ વિદ્યાર્થીઓ વચ્ચે જવું, સેમિનારો ગોઠવવા, વિદ્યાર્થીઓનું મહત્વ સમજાવવું. એના પરિણામે આજે આટલા વર્ષે 20-25 વર્ષે ઇતિહાસ એક ટોપનો વિષય બન્યો. ઉત્તર ગુજરાતમાં તમામ કોલેજ જે સેલ્ફ ફિનાન્સ હોય કે ગ્રાન્ટેડ હોય, ગ્રાન્ટેડ કોલેજોએ પણ શું કર્યું? સંખ્યા નથી મળતી એટલે ઇતિહાસ ચાલુ કર્યો સેલ્ફ ફિનાન્સમાં. તે થરાદ કોલેજ હોય, રાધનપુર કોલેજ, કોઈ પણ કોલેજ છો તમે આજુબાજુની, અને ઇતિહાસ ચાલુ કરવો પડ્યો. એટલું બધું મહત્વ ઇતિહાસનું છે. એ તમારા માટે બહુ તકો છે. કેમ કે રાજ્ય સરકારની જેટલી પણ નોકરીઓ છે, આપણે યુનિવર્સિટી બહુ ઊંચી કહેવાય. જીપીએસસીની વાત કરીએ, ગૌ સેવાની વાત કરીએ, તલાટીની વાત કરીએ, જેટલી પણ સરકારી જાહેરાતો આવે છે એમાં જે પેપર હોય છે, સિલેબસ તમે જોજો, એમાં મોટા ભાગનું પોર્શન છે, લગભગ 30-40% એ ઇતિહાસ છે. જનરલ નોલેજ અને ઇતિહાસ છે. ઇતિહાસ અને ભૂગોળ. જો તમે ઇતિહાસ વિશે 3 વર્ષ સુધી બરાબર ભણશો, સમજશો છો કે સિલેબસ એ પૂરતો નથી. હું કહું છું બહુ ધ્યાન આપજો. સિલેબસ તો તમને સપોર્ટ કરશે, પણ તમારે જો ભવિષ્યમાં રાજ્ય સરકારી નોકરીઓ પાસ કરવી હોય તો સિલેબસની ઉપર જઈ અમારી લાઇબ્રેરીમાં જે પુસ્તકો છે, ખાસ કરીને ઇતિહાસની હું વાત કરું તો ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો છે. એ ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો ખૂબ સસ્તા અને ખૂબ સારું મટીરિયલ ધરાવે છે. એ તમે જો ડિટેલમાં વાંચશો તો તમે કોઈ પણ સરકારી નોકરી ઇઝીલી પાસ કરશો. તમારી કારકિર્દી બનાવવી હોય તો સિલેબસ તો વાંચો, એની સાથે સાથે પુસ્તકો ડિટેલમાં વાંચો, રેફરન્સ મૂકો. ગુજરાતનો ઇતિહાસ તમારે જાણવો હોય તો ભુજે વિદ્યાભવન છે, બહુ સસ્તા મળી શકે. તમે લાઇબ્રેરી મળશે પણ ખરા. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ એના ભાગ 1 થી 9 આ બધી તમે તલાટીની પરીક્ષાના પેપર તમે તો નેટ પર બધા પેપરો મળે છે. ગૌણ સેવા તલાટીના વાંચો. ગુજરાતના ઇતિહાસ ઉપર અનેક પ્રશ્નો હશે કે બધાના જવાબ તમને એમાંથી મળશે. આ વસ્તુ તમે નોંધ કરી લેજો. ગ્રંથ નિર્માણ બોર્ડ એમાં જનરલ પુસ્તકો છે અને ભોજે વિદ્યાભવનનો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. આ પુસ્તકો તમે વાંચશો તો ઇતિહાસનું લગભગ 100% નોલેજ તમને પ્રાપ્ત થશે. સમજી લેવાનું. તમારી કારકિર્દી બનશે. એના પરિણામે તમે આજે જુઓ, મારી કોલેજમાં એક અભિયાન મેં ઉપાડ્યું. મારા હજારો વિદ્યાર્થીઓ ઇતિહાસના, તમે બનાસકાંઠાનો કોઈ પણ ગામડું ભણો, સ્કૂલમાં બીજી કોટાવાળા કોલેજનો ઇતિહાસનો વિદ્યાર્થી શિક્ષક હશે ને હશે. એના લીધે આ ટોપ ઉપર આવી. બરાબર છે? એટલે તમે તમારા વિષયની ચોઈસ કરી છે, એક ખૂબ સરસ ચોઈસ કરી છે. પણ મારે કહેવાનો મતલબ એટલો છે, માત્ર વિષયની ચોઈસ પકડી બેસી નહીં રહેવાનું. કોલેજ સુધી આવવાનું, ક્લાસ સુધી આવવાનું, લાઇબ્રેરીમાં જવાનું અને રેફરન્સ જો વાંચશો તો તમારી સારી કારકિર્દીનું ઘડતર થશે. ચોક્કસ બાબત છે. તમે કદી નિરાશ નહીં થાઓ. આ એક બાબત થઈ. બીજી સ્કિલ વાળી વાત તો મેં તમને કહી. તમારામાં જે કઈ સ્કિલ પડી છે એને ડેવલપ કરવાની કોશિશ કરો. તમે જે આવડતું હોય એ શીખવાની કોશિશ કરો. સ્કિલ હશે એ માણસ ક્યારેય પણ બેકાર નહીં હોય. તમને સ્કૂટર રિપેરિંગ કરતા આવડતું હોય, મોબાઈલ રિપેરિંગ કરતા આવડતું હોય, એ કદી ભૂખે નહીં મળે. એટલે સાથે સાથે આવું કંઈ શીખવાની કોશિશ કરો. હવે ત્રીજી બાબત મહત્વની કહી દઉં. આપણું નોલેજ વધે અને આપણામાં વિચાર શક્તિ ડેવલપ થાય, તર્ક શક્તિ ડેવલપ થાય. કોઈ પણ વ્યક્તિ
વૃત્તિની જિજ્ઞાસા એટલે કે આપણે જિજ્ઞાસા કહીએ, જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થાય બહુ જરૂરી છે. નવું જાણવાની, સમજવાની, શોધવાની આપણામાં એક જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. જે વિદ્યાર્થીમાં જિજ્ઞાસા વૃત્તિ પ્રાપ્ત થશે ને અને સ્કિલ હશે કે સરકારી નોકરી નહીં મળે તો મહિને 20-25 લાખ રૂપિયાનું કમાઈ લેશે. કઈ રીતે તમારી જિજ્ઞાસા વૃત્તિ ડેવલપ થાય? તો મારે તમને એ પણ કહેવું છે, તમારી લાઇબ્રેરીમાં આપણે ન્યૂઝપેપર આવે છે, લાઇબ્રેરી ના આવડતા હોય, ટાઈમ ના આવતો હોય તો ઘરે પણ જ્યાં પણ ન્યૂઝપેપર આવતું હોય, ગુજરાત સમાચાર, સંદેશ, એ જે રોજ વાંચવાની ટેવ પાડવી. તમારે તમે જોજો 4-6 મહિના પછી તમે પોતે તમારું મૂલ્યાંકન કરજો, તમારી બુદ્ધિ એકદમ તેજ થવા મળશે. તમને નવું જાણવાનું ગમશે કે આ દેશમાં બહુ ચાલી રહ્યું છે, આ દેશમાં બહુ ચાલી રહ્યું છે, આવા સંશોધનો થઈ રહ્યા છે. આ બધા તમારા જનરલ નોલેજના પ્રશ્નો છે. તમને દરેક પરીક્ષામાં જનરલ નોલેજ આવશે અને તમે એમ જ આવડશે. સવારે આપણે ચા આપીએ તો આપણું શું થાય? આપણે બગાસ આવે બોલાવે એવું વ્યસન છાપું વાંચવાનું કરજો. આ એક બાબત. હવે બીજી બાબત, આજે ટેકનોલોજીનો યુગ છે, વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે તો એવી ટેકનોલોજી આવી છે, તમે નામ સાંભળ્યું હોય તો AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમને ખબર છે આ શું છે? તમે જેની કલ્પના કરશો ને, કલ્પના એ સાકાર થશે. કોઈ વાર્તાની કલ્પના કરશો તો આખું સિરિયલ તમારે બની જશે. એ હવે પ્રાઇમરી સ્ટેજમાં છે. જે દિવસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે ને, ડેવલપ થશે ને, એ વિશ્વ ખૂબ આગળ વધશે. તો એ શીખવા માટે આપણે એટલું બધું હાઈફાઈ શીખવું નથી, પણ કોમ્પ્યુટર ઉપર હાથ અજમાવવો બહુ જરૂરી છે. અમારા શબ્દો લખી રાખજો. એટલે કોમ્પ્યુટરનું નોલેજ હશે ને, કોમ્પ્યુટર આપણે બહુ હાઈફાઈ શીખવું નથી, બેઝિક કોમ્પ્યુટર, ફાઇલો બનાવવી, ફાઇલો સેટ કરવી, મેલ કરવા. તમે મોબાઈલ પોતાનો પ્રસ્તાવને ફટાફટ લોકેશન કરી શકશે બીજા. તો કોમ્પ્યુટર એ મોબાઈલ જ છે. તો કોમ્પ્યુટરના કોર્સ નાના કરજો. જ્યારે કોમ્પ્યુટર આવડશે ને એને એક હતી દેખાડવી. આજે બધા પ્રાઇવેટ ધંધાઓ જુઓ, પ્રાઇવેટ ફીલ્ડ જુઓ, વ્યવસાયનું ફીલ્ડ જુઓ, કોમ્પ્યુટર વાળો સૌથી પહેલા પસંદ થશે. એટલે કારકિર્દી ઘડતર માટે આ બાબત પણ બહુ જરૂરી છે. હવે ટૂંકમાં આપણે ઇતિહાસની થોડી વાત કરી લઈએ. કારકિર્દી માર્શલ પસંદ મને કહ્યું આવી કારકિર્દી બાબતો આપણે બહુ જરૂરી છે. હવે ઇતિહાસ વિશે તમે ઇતિહાસ તો ભણવા આવ્યા છો, પણ ઇતિહાસનું બેઝિક નોલેજ બહુ જરૂરી છે. બરાબર છે? તમને સાહેબ સેમિસ્ટર દરમિયાન થાય કે ભારતનો ઇતિહાસ 301, યુરોપનો ઇતિહાસ 301A અને 301B માં પાછો ભારતનો ઇતિહાસ, બે ઇતિહાસ ભણવાનો ભારતના. એવું થાય તમને કદાચ. બરાબર, સિલેબસમાં છે તમે જોજો તમારા સેમિસ્ટરના જે હોય. આવું કેમ? તો ઇતિહાસ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. હવે ભૂતકાળની વાત કરીએ તો વીતેલી પ્રત્યેક ક્ષણ ભૂતકાળ બની જાય છે. અત્યારે તમે ક્લાસમાં બેઠા છો, સવારે તમે ઘેરથી આવ્યા, તમારો ભૂતકાળ થઈ ગયો. તો ભૂતકાળ તો કેટલો બધો થયો આપણો. આપણી લાખો વર્ષની આપણે વાત કરીએ, આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, માણસની ઉત્પત્તિ થઈ, બરાબર? તો ઇતિહાસ તો ઘણો બધો લાંબો બની ગયો. તો ઇતિહાસ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. પરંતુ ઇતિહાસમાં એવી બાબતનો સમાવેશ થાય છે કે જેની સાથે માણસ સંકળાયેલો છે. પશુ પક્ષીઓ, નદીઓ, નિર્જીવ વસ્તુનો ઇતિહાસ ના હોય. જે ઘટના માણસ દ્વારા બની છે એ બધી ઘટનાનો સમાવેશ ઇતિહાસમાં થાય છે. અત્યારે હાલ આપણે 5000 વર્ષ સુધી આપણે વાત કરીએ કે આપણી સિંધુ ખીણ સંસ્કૃતિ છે, હડપ્પા અને મોહેંજો-દડો લગભગ ઈસવીસન પૂર્વે 3500 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે. આજે 2025 આપણે કહીએ કે 5000 વર્ષ પૂર્વેની સંસ્કૃતિ છે ભારતની આપણી. તો એ ઇતિહાસ જાણવો હોય તો ભૂતકાળમાં તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ, આ બધું થયું, માણસો બન્યા, માણસો દ્વારા લાખો ઘટનાઓ બની. તો ઇતિહાસ સમજવો કઈ રીતે? તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓને સમજવા માટે ઇતિહાસકારોએ સમયના 3 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 3 ભાગ કર્યા.
પ્રાચીન કાળ, મધ્યકાળ અને આધુનિક કાળ. ઈસવીસન પૂર્વેથી લઈને આપણે ખ્યાલમાં લઈ કેટલા વર્ષ પહેલાનો તે લગભગ 6મી સદી સુધીનો જે ઇતિહાસ છે એને પ્રાચીન સમયનો ઇતિહાસ કહેવાય. તો મારે તમને એ પણ કહેવું છે કે મારી લાઇબ્રેરીમાં આપણે ન્યૂઝપેપર આવે છે લાઇબ્રેરીમાં ના આવડતા હોય, ટાઈમ ના આવતો હોય તો ઘરે પણ જો પણ ન્યૂઝપેપર આવતું હોય ગુજરાત સમાચાર સંદેશ એ રોજ વાંચવાની ટેવ પાડજો. તમારે તમે જોજો 4-6 મહિના પછી તમે પોતે તમારું મૂલ્યાંકન કરજો. તમારી બુદ્ધિ એકદમ તેજ થવા મળશે. તમને નવું જાણવાનું ગમશે કે આ દેશમાં આવું ચાલી રહ્યું છે, આ દેશમાં આવું ચાલી રહ્યું છે, આવા સંશોધનો થઈ રહ્યા છે. આ બધા તમારા જનરલ નોલેજના પ્રશ્નો છે. તમને દરેક પરીક્ષામાં જનરલ નોલેજ આવશે પણ તમને એમાંથી આવડશે. સવારે આપણે ચા ના પીએ તો આપણું કેવું થાય? આપણે પચાસ વાગે ઊંઘ આવે. એવું વ્યસન છાપું વાંચવાનું કરજો. આ એક બાબત. હવે બીજી બાબત, આજે ટેકનોલોજીનો યુગ છે. વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે તો એવી ટેકનોલોજી આવી છે, તમે નામ સાંભળ્યું હોય તો AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમને ખબર છે આ શું છે? તમે જેની કલ્પના કરશો ને કલ્પના એ સાકાર થશે. કોઈ વાર્તાની કલ્પના કરશો તો આખું સિરિયલ તમારી બની જશે. એક હવે પ્રાઇમરી સ્ટેજમાં છે. જે દિવસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે ને, ડેવલપ થશે ને, એ વિશ્વ ખૂબ આગળ વધશે. તો એ શીખવા માટે આપણે એટલું બધું હાઈફાઈ શીખવું નથી, પણ કોમ્પ્યુટર ઉપર હાથ અજમાવવો બહુ જરૂરી છે. આવા શબ્દો લખી રાખજો. એટલે કોમ્પ્યુટરનું નોલેજ હશે ને, કોમ્પ્યુટર આપણે બહુ હાઈફાઈ શીખવું નથી. બેઝિક કોમ્પ્યુટર, ફાઇલો બનાવવી, ફાઇલો સેટ કરવી, મેલ કરવા. તમે મોબાઈલ પોતાનો પ્રસ્તાવને ફટાફટ ઓબ્રેસ કરી તો કોમ્પ્યુટર એ મોબાઈલ જ છે. તો કોમ્પ્યુટરના કોર્સ નાના કરજો. જેને કોમ્પ્યુટર આવડશે ને એને એ કદી બેકાર નહીં. આજે બધા પ્રાઇવેટ ધંધાઓ જુઓ, પ્રાઇવેટ ફિલ્ડ જુઓ, વ્યવસાયનું ફિલ્ડ જુઓ, કોમ્પ્યુટર વાળો સૌથી પહેલો પસંદ થશે. એટલે કારકિર્દી ઘડતર માટે આ બાબત પણ બહુ જરૂરી છે. હવે ટૂંકમાં આપણે ઇતિહાસની થોડી વાત કરી લઈએ. કારકિર્દી માર્ગદર્શન કહ્યું આવી કારકિર્દી બાબતો માટે બહુ જરૂરી છે. હવે ઇતિહાસ વિશે તમે ઇતિહાસ તો ભણવા આવ્યા છો, પણ ઇતિહાસનું બેઝિક નોલેજ બહુ જરૂરી છે. બરાબર છે? તમને સાહેબ સેમિસ્ટર 3 એમ થાય કે ભારતનો ઇતિહાસ 301, યુરોપનો ઇતિહાસ 301A અને 301B માં બધો ભારતનો ઇતિહાસ, બે ઇતિહાસ ભણવાના ભારતના. એવું થાય તમને કદાચ. બરાબર, સિલેબસમાં છે. તમે જોજો તમારા સેમિસ્ટર 3 જે હોય આવું કેમ? તો ઇતિહાસ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. હવે ભૂતકાળની વાત કરીએ તો વીતેલી પ્રત્યેક ક્ષણ ભૂતકાળ બની જાય છે. અત્યારે તમે ક્લાસમાં બેઠા છો, સવારે તમે ઘેરથી આવ્યા તમારો ભૂતકાળ થઈ ગયો. તો ભૂતકાળમાં કેટલો બધો થયો આપણો. આપણી લાખો વર્ષની આપણે વાત કરીએ, આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, માણસની ઉત્પત્તિ થઈ. બરાબર? તો ઇતિહાસ તો ઘણો બધો લાંબો બની ગયો. તો ઇતિહાસ એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરતું શાસ્ત્ર એટલે ઇતિહાસ. પરંતુ ઇતિહાસમાં એવી બાબતનો સમાવેશ થાય છે કે જેની સાથે માણસ સંકળાયેલો છે. પશુ પક્ષીઓ, નદીઓ, નાના નિર્જીવ વસ્તુનો ઇતિહાસ ના હોય. જે ઘટના માણસ દ્વારા બની છે એ બધી ઘટનાનો સમાવેશ ઇતિહાસમાં થાય છે. અત્યારે આપણે 5000 વર્ષ જૂની આપણે વાત કરીએ કે આપણી સિંધુ ખીણ સંસ્કૃતિ છે, હડપ્પા અને મોહેંજો-દડો લગભગ ઈસવીસન પૂર્વે 3500 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે. આજે 2025 આપણે કહીએ કે 5000 વર્ષ પૂર્વેની સંસ્કૃતિ છે ભારતની આપણી. તો એ ઇતિહાસ જાણવો હોય તો ભૂતકાળમાં તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ, આ બધું થયું, માણસો બન્યા, માણસો દ્વારા લાખો ઘટનાઓ બની. તો ઇતિહાસ સમજવો કઈ રીતે? તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓને સમજવા માટે ઇતિહાસકારોએ સમયના 3 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 3 ભાગ કર્યા. પ્રાચીન કાળ, મધ્યકાળ અને આધુનિક કાળ. ઈસવીસન પૂર્વેથી લઈને આપણે
ત્યારબાદ કેટલા વર્ષ પહેલાનો એ લગભગ 6મી સદી સુધીનો જે ઇતિહાસ છે એને પ્રાચીન સમયનો ઇતિહાસ કહેવાય. 6મી સદીથી લગભગ 15મી 16મી સદીનો જે ઇતિહાસ છે એને આપણે મધ્યકાળ કહીએ અને લગભગ 15-16 સદી પછીનો જે ઇતિહાસ છે આજ સુધીનો એને આપણે આધુનિક કાળ કહીએ. એટલે ઇતિહાસકારોએ સમયનું વિભાજન શક્ય નથી. સમય તો નિશ્ચિત રીતે ટક 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 ઘડિયાળ અટકતી નથી. સમય અટકતો નથી. આપણે સમય સાથે ચાલુ પડે છે. સમય આપણા માટે અટકતો નથી, ચાલ્યા જ કરે છે. અને પૃથ્વી ઉપર સમયના દરેક બિંદુ ઉપર અનેક લાખો ઘટનાઓ બને છે. એ ઘટનાઓને સમજવા માટે ઇતિહાસકારોએ 3 ભાગ કર્યા: પ્રાચીન કાળ, મધ્યકાળ અને આધુનિક કાળ. એટલે એને નામ આપ્યું. હવે તમને સમજાવું. સેમિસ્ટર 3માં તમારું પહેલું પેપર છે 301 એ ભારતનો ઇતિહાસ શબ્દ એવો આપ્યો, પણ કૌશમાં આપણે શબ્દ લખ્યો છે. કયો લખ્યો છે? 650 થી 1206 એવો શબ્દ લખ્યો છે. એનો મતલબ શું થયો? કયા કાળનો ઇતિહાસ થયો રે? 650 થી 1206 એટલે કયા સમયનો ઇતિહાસ થયો? મધ્યકાલીન સમયનો ઇતિહાસ થયો ને. મેં તમને કહ્યું ઈસવીસન પૂર્વેથી લઈ 6મી સદી સુધીમાં પ્રાચીન કાળ, 6મી થી 15મી સદી સુધી મધ્યકાળ, 15મી પછીનો સમય એને આપણે આધુનિક કાળ કહીએ. તો સમય છે આપણો 301 પેપર છે 650 થી 1206. તો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કહી શકીએ આપણે, બરાબર? તો તમારે એટલી જ ઘટનાઓ ભણવાની છે એમાં કે મધ્યકાલીન ભારતમાં કઈ ઘટનાઓ બની એ ઇતિહાસ આપણે એમાં ભણવાનો છે. હવે 301 બી જોઈએ. એમાં પણ એવું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એમાં સમય કયો આપ્યો છે? 1206 થી 1526. 1206 થી 1526, બરાબર? એ પણ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે, પણ એમાં કઈ ઘટના ભણવાની છે? 506 પછી બનેલી ઘટનાઓનો ઇતિહાસ આપણે ભણવાનો છે. ક્લિયર થઈ ગયું? આ રીતે સમય સમજવા માટે તમારે દરેક નિશ્ચિત રીતે સમય જોવો પડે, આ સાચવવો પડે. હવે આપણે વાત કરીએ ઇતિહાસમાં થયેલી કેટલીક ભૂલો અને ભૂલો પરિણામે જે ભાવિ પેઢીને ભોગવવું પડે છે. કઈ ભૂલો કરી? 3 ભૂલો જે આખા ભારતનો ઇતિહાસ બદલી કાઢ્યો. આધુનિક ભારતની વાત કરીએ પણ તમને કહું, તમારામાં પણ તમે તમારા જીવન પર આ શબ્દ ઉતારજો. જો નિર્ણય લેવામાં એક ભૂલ કરશો ને તો એનાથી આખી જિંદગી પછતાવવું પડશે. આખો તમારો સમય બદલાઈ જશે. ભૂતકાળની અંદર 3 ભૂલો થઈ. આપણે એમ કહેવાનું જો પ્રાચીન ભારતની વાત કરીએ સાહેબ, એમ કહેવાય કે જ્યાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ અમારા. તો ભારતની ભવ્યતા એટલી બધી હતી, ભારત પાસે એટલું બધું સોનું હતું, એટલી બધી સમૃદ્ધિ હતી કે ભારત આખા વિશ્વની અંદર સમૃદ્ધ રાજ્ય હતું, રાષ્ટ્ર હતું. પરંતુ એમાં નજર લાગી ગઈ વિદેશીઓની. ભારતને લોકો કોઈ બાકી ન રાખ્યો. પણ એવું કેમ બન્યું? આપણી એક ભૂલના કારણે બન્યું. 3 વ્યક્તિઓએ ગદ્દારી કરી. 3 ગદ્દારીઓ વખતે એ ભૂલો કરી. એમાં ભારતનો આખો ઇતિહાસ બદલાય. પ્રાચીન સમયની વાત કરીએ તો રાજા પોરસનું નામ તમે સાંભળ્યું છે? પોરસ. એનો સૂબો હતો શશિગુપ્ત અને અભિકુમાર. અને ભારતનો નકશો તમે જુઓ, આ વાયામાં શરત તમે જુઓ, કાશ્મીરથી આ બધો ભાગ છે ગુજરાત સુધી, એ અફઘાનિસ્તાન, ગંગાર, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, આ બધું આવે તો નકશો જોયો ભારતનો, બરાબર છે? એ ડુંગરાળ પ્રદેશ હતો. આવા કોઈ માર્ગો નતા અને બાકીનો બધો ભારતનો પ્રદેશ સમુદ્રથી ઘેરાયેલો હતો. આપણે કુદરતી રક્ષણ મળે સમુદ્રનું. તો ભારતમાં આવવાનો માર્ગ કોઈને ખબર નથી. કોઈ વિદેશી ભારતમાં આવતા જ નતા અને ભારત સમૃદ્ધ હતું એકદમ. પરંતુ ભારતમાં સૌથી પહેલા ક્યાંથી આવતું એ માર્ગ આપણે ગદ્દારે બતાવે. પોરસનો જે શશિગુપ્ત અને અભિકુમાર બે સ્વભાવ હતા, એને વિદેશીઓ પાસે જઈ શાહ મોહમ્મદ ગોરી ભારતમાં કઈ રીતે આવવું એનો માર્ગ બતાવી દીધો. એના ઉપર પેલો સિકંદર આવ્યો. સિકંદર પાસે ગયા. સિકંદરે આક્રમણ કર્યું. સિકંદર ફરતો ફરતો ભારતમાં આવી ગયો. જો કે બધા લૂંટી ભારતમાં જતા રહ્યા. ભારતમાં ટકી ના શક્યા. ભારતમાં એટલો બધો સામનો થયો એ ટકી ના શક્યા. પરંતુ સૌથી મોટી બાબત એ બની કે ભારતમાં ઘૂસવું કેવી રીતે એ માર્ગ એમને ચડી ગયો વિદેશીઓને.
નહીં તો ભારત સુરક્ષિત હતું. લોખંડની રીતે રક્ષણ મળેલું હતું. અને પહેલો માર્ગ એ લોકોએ ગદ્દારોએ બતાવ્યો, જેના પરિણામે ભારતમાં વિદેશી આક્રમણો થયા. સિકંદર આવ્યો, બરાબર. બીજી આપણે ઘટના જોઈએ તો અત્યારે હાલ એક સિરિયલ આવે છે 7:30 વાગે, તમે જોતા હશો, પૃથ્વીરાજ ચૌહાણ. એ જોજો, તમને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બિલકુલ તમને આવડી જશે. હવે એમાં પૃથ્વીરાજ ચૌહાણ એ ખૂબ શક્તિશાળી રાજા હતો, ચૌહાણ વંશનો. પરંતુ રાજા જયચંદે ગદ્દારી કરી, અને ગદ્દારી કરી શાહબુદ્દીન ગોરી સાથે એને 2 યુદ્ધો થયા. તરાઈનું પહેલું યુદ્ધ 1191, તરાઈનું બીજું યુદ્ધ 1192. પહેલા યુદ્ધમાં શાહબુદ્દીન ગોરીને પરાજય આપ્યો પૃથ્વીરાજ ચૌહાણે, પરંતુ લગભગ રાજા હતો, એને છોડી મૂક્યો. પણ બીજા યુદ્ધમાં જયચંદે એની સાથે ગદ્દારી કરી. એના કારણોમાં આપણે જતા નથી, એ તમે સિરિયલ જોશો ખબર પડી જશે. અને એમાં પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો, અને સૌ પ્રથમ વાર ભારતમાં 1206માં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. એનો સેનાપતિ એનો કુતુબુદ્દીન ઐબક એને ભારતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના કરી. ત્યાં સુધી કોઈ વિદેશીએ ભારતમાં સ્થાપના કરી નથી. આ બીજી ગદ્દારી, જેના લીધે સૌ પ્રથમ આ વિદેશીનું શાસન થવાયું. હવે ત્રીજી આપણે વાત કરીએ તો પછી ભારતમાં મુસ્લિમો પછી કોનું શાસન આવ્યું? અંગ્રેજોનું આવ્યું. એ શાસન કેમ આવ્યું કે મુગલ સમય આપણો પૂરો થયો. છેલ્લો બહાદુર શાહ રાજા હતો, એ નબળો હતો, એટલે ભારતના સુબાઓ સ્વતંત્ર થઈ ગયા. એમાં આપણે એક શક્તિશાળી પ્રદેશ હતો બિહાર, બંગાળ અને ઓરિસ્સા. આજે અલગ રાજ્યો છે, પણ એ વખતે એક મોટો પ્રદેશ હતો, અને સુજાઉદ્દૌલા એનો નવાબ હતો. સુજાઉદ્દૌલા એને અંગ્રેજોને ફાવા ન દીધા. અંગ્રેજોએ બહુ પ્રયત્ન કર્યા. એ લોકો એક વેપારી પેઢી માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, વેપાર કરવા ભારતમાં આવ્યા. પણ એમને જોયું કે ભારતના રાજાઓ અંદર ઝઘડે છે, ભારતની પ્રજામાં એકતા નથી. એનો લાભ લઈ ભારતની સમૃદ્ધિ લૂંટતી હતી, અને ભારતમાં સત્તા સ્થાપી હતી. તે રોબર્ટ ક્લાઇવ નામનો એમનો ગવર્નર હતો. એ ગવર્નરે એ વખતે એક થોડા રૂપિયા આપીને એક અમીચંદ નામનો વેપારી હતો, આ બંગાળ ઓરિસ્સાનો, એને ફોડ્યો. અમીચંદને, રોબર્ટ ક્લાઇવી, અને એને ગદ્દારી કરી, અને એને સુજાઉદ્દૌલાને પરાજય આપ્યો રોબર્ટ ક્લાઇવી. અને સૌ પ્રથમ વાર 1765 ની અંદર બિહાર, બંગાળ અને ઓરિસ્સાના દિવાળી હકો, દિવાળી એટલે જમીન ઉપરના હકો મેળવ્યા, અને એ રીતે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના થઈ. તો ઇતિહાસમાં કરેલી એક નાનકડી ભૂલ ભવિષ્યની અંદર ખૂબ મોટું નુકસાન કરે છે. આધુનિકની વાત કરીએ તો જ્યારે ભારત આઝાદ થયું એ વખતે પાકિસ્તાને આપણી ઉપર આક્રમણ કર્યું, ભારતના ભાગલા થયા. એ વખતે જવાહરલાલ નહેરુએ મોટી ભૂલ કરી. સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું કે આપણે લશ્કર મોકલીએ, પણ જવાહરલાલ નહેરુએ એ વખતે જુદું પગલું ભર્યું, અને કાશ્મીરનો પ્રશ્ન આપણી સિક્યુરિટી કાઉન્સિલમાં લઈ ગયા. એ મોટી ભૂલ કરી. 370 ની કલમ લગાવ કરી, જેના લીધે આપણે આઝાદ કાશ્મીર કહીએ છીએ પ્રદેશ પાકિસ્તાન પાસે છોડ્યો. જો એટલી ભૂલ ન કરી હોત તો આજે ભારત અખંડ હોત. બીજી ભૂલ આપણે કરી 1971 ની અંદર શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું, એને બરાબર પરાજય આપ્યો. પાકિસ્તાનના 2 ભાગ કર્યા, બાંગ્લાદેશને જુદું પાડી દીધું. પરંતુ યુદ્ધ જીત્યા પછી મહાસત્તાઓના દબાણમાં આવીને આપણે બધું પાછું આપી દીધું. જો એ વખતે આપણે સોદાગીરી કરી હોત તો આપણે કાશ્મીરનો પ્રદેશ પાછો મેળવી શક્યા હોત. ટૂંકમાં કહેવાની મતલબ એ છે, ઇતિહાસ આપણને શીખવાડે છે. ઇતિહાસમાં પુનરાવર્તન કરવું છે કે પરિવર્તન કરવું છે, આ બાબત તમારે આવશે. બેઠકનું પેપર ભરશો એટલે ઇતિહાસના પુનઃલેખનની આવશ્યકતા શા માટે છે કે ઇતિહાસમાં જે ભૂલો થઈ છે એ ભૂલો સુધારવાની છે. કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છે કે એક ભૂલ કરી એની વારંવાર ભૂલ કરી એવું ઈચ્છે એવું ના ઈચ્છે, એમાં પરિવર્તન કરવું પડે. તો ઇતિહાસમાંથી આપણે શીખવાનું છે કે ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તે ભૂલોનું પુનરાવર્તન કરવાનું નથી, એમાં પરિવર્તન કરવાનું છે, અને આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. સારો આપણો ઇતિહાસ તો એવો વિષય છે 50-60 લેક્ચર લઈએ ને તો આ એક ખબર ના પડે. ટૂંકમાં તમને સમજ આવી કે પ્રાચીન કાળ કોને કહેવાય, મધ્યકાળ કોને આધુનિક કહેવાય, તમારા સિલેબસ સમજ આવી. આશા રાખું છું આ જે સંચાલકો છે, આ વિસ્તારના જે દાતાઓ છે, એને પરિશ્રમ કરીને દાન આપીને
એક તમારા ઘર આગળ ભણવા માટે એક સંસ્થા ઉભી કરી છે. એ સંસ્થાને હંમેશા વફાદાર રહેજો. આ સંસ્થામાંથી ગયા પછી પણ આ સંસ્થાને ક્યારેય ભૂલતા નહીં. કારણ કે આપણા કેટલાક ઋણ હોય છે એ ઋણ આપણે યાદ રાખવા પડતા હોય છે. આ સંસ્થાના જે કર્મઠ સંચાલકો છે એ તમારા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. તમે આ સંસ્થાને ક્યારેય ભૂલતા નહીં. જેને આપણને અક્ષર જ્ઞાન આપ્યું છે, જેને આપણી કારકિર્દીનું ઘડતર કર્યું છે, એ સંસ્થા મારી માતૃ સંસ્થા છે. આ એક ભાવના સાથે તમે ખૂબ આગળ વધો, તમારી કારકિર્દી ખૂબ સારી બને. મારી પણ કોઈ જગ્યાએ પૂરો મને ફોન પર પૂછો તો હું જવાબ તમને આપીશ. બરાબર? આ સંસ્થાએ મને અહીં બોલાવ્યો, આપણી વચ્ચે બે શબ્દો કહેવાની તક આપી એ બદલ સંસ્થાનો આપનો આભાર. મારી વિનોદ ધન્યવાદ. મારા પાસેની જય.